ચાલો હવે દેખો આપણે બજેટની અંદર રેવન્યુ ખાતું દેખ્યું। રેવન્યુ ખાતાની અંદર કર આવક અને બિન કર આવક। કર આવકમાં તમે શું દેખ્યું? ડાયરેક્ટ ટેક્સ, એમાં કોર્પોરેટ ટેક્સ અને આવક કર, બરાબર। કોર્પોરેટ ટેક્સ ખબર પડી, આવક કર ખબર પડી, કેપિટલ ગેઇન ટેક્સ ખબર છે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ખબર છે અને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ખબર છે। એને આપણે ડીપમાં ભણીશું, બધા પોઈન્ટ ડીપમાં ભણીશું। પણ આટલું તમને કોઈ પૂછે ને કે પ્રત્યક્ષ કર કયા કયા હોય, તો ઊંઘમાં ઉઠીને બી પૂછે ને તો પણ તમને આવડવા જોઈએ કે સાહેબ પ્રત્યક્ષ કર કયા કયા છે, બરાબર। તો તમે બોલી શકો કે કોર્પોરેટ ટેક્સ યસ, આવક યસ, ઇન્કમ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ યસ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ યસ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ યસ। તો આ બધા પ્રત્યક્ષ કર છે। અને અપ્રત્યક્ષ કર કયા? તો હમણાં બચ્યા છે કેટલા? જીએસટી, એક્સાઇઝ અને કસ્ટમ, બરાબર। આ કરાઘાત અને કરાપાત સેમ વ્યક્તિ પર હોય, અહીંયા કરાઘાત અને કરાપાત અલગ અલગ વ્યક્તિ પર હોય, એનો આખો ડિફરન્સ આપણે ભણીશું, બરાબર। પણ આ બે આવે કઈ તો ખબર હોવી જોઈએ, બરાબર। મહેસૂલી રિસિપ્ટ, બરાબર, મહેસૂલી આવક। હવે બિનકરમાં જાઓ બેટા, તો બિનકરમાં મેં તમને શું કીધું? સાર્વજનિક ઉપક્રમોમાંથી થતો નફો અને ડિવિડન્ડ। તો અહીંયા આપણે કયું ઉદાહરણ ભણ્યા હતા બેટા? એલઆઈસી વાળું ભણ્યા હતા કે નહીં? હવે તમને ગુજરાતીમાં એવું લખીને આલ દે બેટા, સાર્વજનિક ઉપક્રમોમાંથી મળતો નફો અને ડિવિડન્ડ, તો થોડું ટેન્શનમાં આવી જાય, આ હું પણ આ બીજું કંઈ નથી બેટા। એલઆઈસી જેવા ઓએનજીસી છે, એલઆઈસી છે, સેલ છે, બેલ છે, ગેલ છે। હવે આ ક્રિસ ગેલ નથી બેટા, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર હે ને। હવે કોલ ઇન્ડિયા લિમિટેડ મોટા મોટી કોલના ખનન માટે ઉત્ખનન સાથે સંકળાયેલી છે, બરાબર। એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, બરાબર। પછી ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગેસ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ, આ બધા શાના સાથે? સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ। અરે હું તો એમ કહું બેટા, શું સેબી એમાં નહીં આવે? આવે, ભલે કાયદામાં છે પણ સરકારી તો ઉપક્રમ થયો જ ને આમ, તો એનામાંથી થતા સેબી છે, પીએફઆરડી છે, આ બધાને આપણે એમાં લો। પછી ઋણના વ્યાજમાંથી થતી આવક। હવે ઋણનું વ્યાજ એટલે શું? લોન, હે, તો લોનના વ્યાજમાંથી થતી આવક આવડે કે નહીં એમ કહું। શુલ્ક અને ડ્યુટીથી થતી આવક। શુલ્ક અને ડ્યુટી એનો મતલબ શું? કે સરકાર પોતાની કોઈ સેવાઓ, ગુડ્સ એન્ડ સર્વિસ આપતી હોય એનાથી થતી આવક। પછી શું છે? નાણાકીય સેવાઓ, નોટની છાપવી, પોસ્ટ ટિકિટ અને અનુદાન, સ્વદેશથી મળે કે વિદેશથી। હવે તમે માન લો કે પ્રાઇમ મિનિસ્ટર તમારા દાહોદમાં આવ્યો, બરાબર, અને પ્રાઇમ મિનિસ્ટરને તમે બેટા 4 લાખનો કોટ પહેરાયો। હવે 4 લાખનો કોટ એક દિવસ પહેરશે, બીજે દિવસે નહીં પહેરશે કદાચ, તમે એને શું કરાયું? કડું પહેરાયું બેટા, આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે 9મી ઓગસ્ટ। તો શું એને આ અનુદાન સ્વદેશમાંથી મળ્યું કે નહીં? અનુદાન જ કહેવાય। એ રકમનો એ ઉપયોગ શું કરશે બેટા? તો એ કદાચ એની ઈચ્છા થઈ જાય કે મારે આમાં મૂકવું છે, ઈચ્છા થઈ જાય તો બોલ્યો હો, હા, તો એ અહીંયા મૂકી શકે કે નહીં બેટા? સ્વદેશમાંથી કોઈ અનુદાન આવ્યું, ડોનેટ આવ્યું। હમણાં કોરોના હતો તો લોકોએ પ્રધાનમંત્રી કેર ફંડમાં પૈસા હાલ્યા હતા કે નહીં બેટા? એ અનુદાન થયું કે નહીં? ઓકે, તો આ બધા અનુદાન છે, કોઈક સંસદમાંથી પાસ થાય, કોઈક નહીં થાય, એ બધું। હવે એનો મતલબ સ્મોલ સેવિંગ સ્કીમ છે, આ બધી એની આવક જ છે ને બેટા, બિનકર આવક છે। પ્રોવિડન્ટ ફંડ છે, બિનકર આવક છે, બરાબર। આમ એટલે એ જોજો તમે બેટા, બરાબર। પછી દેખો, એટલે હવે તમે એવું નથી કે આના પર તમારે વિચારવાનું કે કયા મૂકવું, એને મહેસૂલી આવકમાં મૂકવું કે મૂડી આવકમાં મૂકવું, એ તમારા પર ડિપેન્ડ કરશે બેટા। વાતથી ઘડી તમને ખ્યાલ આવી જવો જોઈએ। હું કોઈ સ્મોલ સેવિંગ સ્કીમ, એનો મતલબ હું એમ કહું કે હમણાં મેં પૂર્વા માટે મૂક્યું છે, પૂર્વા 24 વર્ષની થાય તો પૂર્વાને 6 લાખ કપાયની જગ્યાએ 12 લાખ મળે, બરાબર। તો એ મેં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા મૂક્યા, હે ને? તો એ એટલે મીન્સ આટલા થઈ જાય 12 વર્ષે, 24 વર્ષે, ના 3 વર્ષની હતી ત્યારથી મૂકું તો 20 વર્ષે થવા જ જોઈએ કે બમણા, બરાબર। તો એ થાય, બરાબર। હમણાં હું વહેલા કરી રહ્યો છું, તકલીફ આવી છે, તો હમણાં મેં એના માટે મૂકું છું, ભવિષ્યમાં એને જરૂર પડે, બરાબર, તો 6, 7, 8 લાખ રૂપિયા મારે દેવું નહીં કરવું પડે, સમજો છો વાતને? તો એ પૈસા મૂક્યો, એમાં સરકાર બિંદાસથી પૈસા વાપરી રહી નહીં બેટા એમ કહું, તો એ સ્મોલ સેવિંગ સ્કીમ છે, સમજ્યા? એ સ્મોલ સેવિંગ સ્કીમ છે। હવે હમણાં જોબ કરું છું તો મારું સીપીએફ કપાય, મારું જીપીએફ કપાય, તો સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કપાય, એ જ્યારે રિટાયર થવું ત્યારે એ ખાતે મળે મને, ત્યાં સુધી તો સરકાર જ વાપરી રહી નહીં બેટા। તો એ કયા અકાઉન્ટમાં જશે? પબ્લિક અકાઉન્ટમાં, અને સરકાર બેન્કર તરીકેનો યુઝ કરશે। તો એ સરકારની કેવી આવક થઈ બેટા એમ કહું? બિનકર આવક। કેવી આવક થઈ? બિનકર આવક। એ તમારે વિચારવાનું છે। ચાલો, હવે મહેસૂલી ખર્ચ, તો સરકારના દૈનિક ખર્ચા, પગાર, પેન્શન, સંસ્થાઓના સંચાલનનો ખર્ચ, એડમિનિસ્ટ્રેટિવ બધા ખર્ચા બેટા,
એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટી ખર્ચા, એ બધા એમાં જ ગણાશે ને. હવે બેટા વાંચતી ઘડી તમને એમ થઈ ગયું એક જજ હતો ને જજને આમ કરીને આટલો મોટો પેરેગ્રાફ હાલે બેટા. યુપીએસસી આ જ ધંધો કરે, જીપીએસસી આ જ ધંધો કરે, બરાબર. આમ અને કોન્સ્ટેબલની પરીક્ષા હશે કે ક્લાસ 3ની પરીક્ષા હશે કે તલાટીની, તે શું પૂછે ખબર કે આપણો મહેસૂલી ખર્ચ નીચેનામાંથી કેટલો છે. હવે એ આંકડો યાદ રાખવાનો. લો હવે એવો આંકડો બેટા 22 લાખ 23 લાખ 24 લાખ 1000 કરોડ એમ હે કઈ યાદ રાખવો તમે, બરાબર. તો ક્લાસ 3 કરતા સમજવા બેસ પર એના પર જલ્દી જવાબ પર પહોંચો એમ. પણ એ તો જો આ બધું સમજશો પેલો આપણું યાદ રહી જશે, બરાબર. આમ તો જોજો રાજ્યોને અપાતી ગ્રાન્ટ આવડે બેટા, સબસિડી, સંરક્ષણ ખર્ચ ને વ્યાજની ચૂકવણી. બોલો અહીં સુધી કમ્પ્લેટ ને બેટા. હવે કેમેરો આ બદલાવ, ચલો હવે હું અહીંયા બોલ્યો બેટા, બરાબર. થોડું સમજવાનો પ્રયત્ન કરજો કે હું એમ કહું કે સરકારને મહેસૂલી આવક છે. હું મહેસૂલી આવક બોલતા તમારા દિમાગની અંદર એક આખો ગ્રાફ તૈયાર થઈ ગયો. જલ્દી બોલો. મહેસૂલી આવક બોલું એટલે તમને તરત દિમાગમાં આવ્યું કરની આવક આવે ને બિનકરની આવે, ટેક્સવાળી આવે ને નોન ટેક્સવાળી આવે અને બિનકર આવક આવે. તો એ બધી આવક સરકાર મેળવી રહી. શું સરકારે આમાં દેવું કર્યું બેટા? બોલો, શું સરકારે આમાં દેવું કર્યું? અવાજ આવવો જોઈએ. શું સરકારે આમાં દેવું કર્યું? નહીં કર્યું. તો સરકારે અહીંયા દેણદારીનું સર્જન કર્યું એમ કહેવાય? ના. ચાલો પહેલો પોઈન્ટ બરાબર છે. શું સરકારે અહીં પોતાની સંપત્તિ વેચી? તો સરકારે આમાં જો મહેસૂલી આવક એમ બોલ્યો તો દિમાગ તરત ખુલવું જોઈએ કે મહેસૂલી આવકમાં શું આવે. તો આખું માઇન્ડમાં મેપ હશે, બરાબર. આમાં ખરેખર બહુ સારી મહેનત કરીને સમજાવ્યું હતું. તો માઇન્ડ મેપ હોવો જોઈએ કે દિમાગમાં બેટા. મને એમ કહો તો તમને એમ પૂછે કે શું આમાં દેણદારીનું સર્જન થયું? તમે તરત શું બોલશો? ના, કોઈ દેવું નહીં કર્યું, બરાબર. સરકાર કાં તો એજન્ટ તરીકે કામ કર્યું, બેંક તરીકે કામ કર્યું. સરકારે કાં તો એજન્ટ તરીકે કામ કર્યું કાં તો સરકારે બેંક તરીકે કામ કર્યું. ને શોર્ટ ટાઈમ માટે સરકારે જે કામ કર્યું એ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ વેચીને જે આવક મેળવી એ નામ મહેસૂલી બિનકરમાં આવક આવીને. અને ટેક્સ નોન ટેક્સ તો બધી ફરજિયાત છે ભાઈ, લોકોએ ભરવો જ પડે, બરાબર. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં સરકાર કંઈ દેવું નથી કરતી. તો તમને એમ કહેશે કે મહેસૂલી ખર્ચ મહેસૂલી આવકની અંદર સરકાર દેવું કરીને આવક ઊભી કરે છે, તો વાક્ય કેવું હશે બેટા? તો સરકાર ડેફ્ટ કરે છે, અહીંયા દેવું કરે છે? ના. ખાલી ના એમ નથી બોલજો, સમજજો વાક્યને. તઈ પેપરમાં થોડી પ્રમોદ સાહેબ આવે લે બેટા ટીક કરી દે, જય ગણપતિ દાદા બીજો બી એમ. તઈ હું નહીં આવું, એ ઘડી સમજવું પડશે. તો ચાલો દેણદારીનું સર્જન થયું બેટા? બોલો ના. મને એમ કહો શું સરકારે પોતાની કોઈ એસેટ વેચી આમાં? શું સરકારે પોતાની કોઈ સંપત્તિ વેચી આમાં? ના, બરાબર. તો તમારે આ મુદ્દા હોવા જોઈએ બેટા. કઈ મેન્સની તૈયારી ફેર અલગ શું કરવા જાઓ તમે? હું તમને પ્રી મેન્સ બોલું છું એટલું કે મેન્સમાંય શબ્દો આવડે, બોલું છું એટલું કે ઇન્ટરવ્યુમાંય તમે સમજી શકો કે સામેવાળો ઇન્ટરવ્યુ શું પૂછવા માંગે છે, બરાબર. આમ તો શું દેણદારીનું સર્જન થયું બેટા? ના. શું સંપત્તિમાં ઘટાડો થયો બેટા? ના. હવે મને એમ કહો બેટા, આ દર વર્ષે આવવાની કે નહીં? હે ને? હવે હું એમ કહું, જોજો હો બેટા, જો એક વસ્તુ છે કે આ રોજ વર્ષે ને વર્ષે આમ આયા કરજો કે આને તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે દેખ લો, આને અહીંથી એક વખત આવ્યો તો આની એક આવૃત્તિ કહેવાય કે નહીં બેટા? બરાબર. ફરી આમ આવ્યો તો એની 2 આવૃત્તિ કહેવાય કે નહીં? અથવા તમે ફિઝિક્સ આવું ભણ્યા હશો તો આમ ભણતા હશો, ભણો કે આ હૃદયના ધબકારા નથી કે હાય મારું કોઈ ગયું એમ, બરાબર. પણ તમે આ સમજજો બેટા, આને તમે ભણતા હશો તો આને તમે આમ ભણ્યા હશો બેટો, ઘર તને શૂંગ ને આમ કરીને. હા કે ના? તો બોલો, ભણ્યા હો ને આવું બધું? ઓકે, ઠીક છે. હમણાં હું એમ કહું બેટા, આ બંનેમાં તરંગ લંબાઈ કોની ઓછી? આ એ છે ને આ બી છે, એટલે જવાબ આવવો જોઈએ તરંગ લંબાઈ કોની ઓછી બેટા? એની તરંગ લંબાઈ વેવલેન્થ ઓછી ને? હા, તો જેની તરંગ લંબાઈ ઓછી એની આવૃત્તિ કેવી હોય? વેરી ગુડ. પણ આવૃત્તિ એટલે હું કે હું 1 2 હું આમ હતો 1 2 પણ 1 2 તો આવૃત્તિ ઓછી થઈ કે નહીં? પણ ફટાફટ ગયું બેટા. તો 1 થી 2 સેકન્ડમાં ગયો તો એકમ સમયમાં એ કેટલું ગર્ત સૂંઘ્યું એના બેઝ પર એની ફ્રીક્વન્સી નક્કી કરવું કે નહીં બેટા? હે ને? અને આના પર જ બેટા દેખ લો, આ માઇકથી બોલું છું એ ફ્રીક્વન્સી પર જ ચાલે બેટા, મોડ્યુલેશન પર જ ચાલે છે, બરાબર. એટલે તો મેં કીધું દુનિયા 2 વસ્તુથી ચાલી રહી બેટા, એક અવાજ અને એક પ્રકાશ, બરાબર. આમ તો દેખ લો. હવે સાહેબ તું આવું કેમ બોલી રહ્યો?
તું ઇકોનોમી ભણાવતો જઈને સાયન્સ પર કેમ જતો રહ્યો? નહીં જાઓ બેટા, તમે કહેતા નહીં જાઓ. હે નહીં જાઓ, સારું. કેમ ગયો એનું કંઈક રીઝન છે, દેખ લો. તો મારા છોરાઓ દેખો, જેની તરંગ લંબાઈ ઓછી છે એની આવૃત્તિ વધારે છે, અને જેની આવૃત્તિ વધારે છે એની એનર્જી વધારે છે કે નહીં? બોલો, એની એનર્જી વધારે છે. એટલે તો તમે કોની સામે નહીં જઈ શકો બેટા? ગામા કિરણની સામે. બરાબર? એવા કિરણોની સામે તમે નહીં જઈ શકો જે તમારા જોડે અથડાય તો તમારું આયનમાં રૂપાંતર કરી દે. બરાબર? આમ. અને હું ચોખ્ખું કહું છું બેટા, ગામા કિરણો છે, એક્સરે છે, આમાં જો કોઈ વ્યક્તિ વધારે કામ કરતો હશે, જો એના કોન્ટેક્ટમાં વધારે આવતો હશે ને, તો એ વ્યક્તિ સ્ટરીલાઇઝ થઈ જાય, નપુંસક થઈ જાય. આ વાસ્તવિકતા છે, હો ને? આને મજાકમાં નહીં લેવાય બેટા. તમે વધારે એમાં કામ કર્યા કરો, જો તમે આખા શરીરની ચેકઅપ વધારે વાર એમ કર્યા, ચેકઅપ જ કરાયા કરો, તો એ વેવ્સ તમને અસર કરશે. કેમ? એની આવૃત્તિ કેટલી છે, આવૃત્તિ વધારે હશે તેની એનર્જી વધારે હશે. બરાબર? તો તમને એની અસર થઈ શકે છે. બરાબર? એટલે આ દવાખાનાઓના બધા કામ કરતા હોય ને, બરાબર, તો આ સમસ્યા છે જ બેટા જીવનમાં. બરાબર? અહીં દેખજો, તો અહીંયા એક આવૃત્તિ, ફરીને આવ્યો તો 2 આવૃત્તિ, આમ ફરીને આવ્યો તો 3 આવૃત્તિ. મને એમ કહો બેટા, આ આવૃત્તિ છે કે નહીં? હે? તો હવે આ તો દર વર્ષે ચાલવાનું જ નહીં બેટા. એમ કહો, આમ કરજે બેટા. બરાબર? દર વર્ષે ચાલવાનું, હા કે ના? તો બોલો બેટા. તો આને નિયમિત આવૃત્તિની પ્રકૃતિ કહેવાય કે નહીં બેટા? હલો, બોલો કે બેટા? હે? મહેસૂલી આવક માટે તમે 3 શબ્દ બોલી શકો છો બેટા. મહેસૂલી આવક માટે તમે 3 સેન્ટેન્સ બોલી શકો છો કે દેણદારીનું સર્જન કરતી નથી. દેણદારીનું સર્જન કરી શકતી નથી. સામાન્ય માણસ તો એમ જ કે સરકાર કન અમુક રૂપિયા આવે ને અમુક ખર્ચે ને બીજામાં કરપ્શન કરે ને નેતાઓ એનાનું ઘર ભરે. બરાબર? આ સામાન્ય માણસ બેટા નીચે ચા પીવા જવો ની ગલ્લાવાળો વાત કરે. આમ કદાચ તો એવી આશા રાખતો હોય તો સાહેબ ક્લાસમાં રજા કેમ રાખે? બરાબર? તો ચાવાળાની ઇન્કમ તમારા લીધે છે બેટા. દેખો, હું એની પણ ઇકોનોમી હાંચવી રહો, બોલો. ભલે મારી ઇકોનોમી નહીં હાંચવાતી હોય તો સમજો, દેણદારીનું સર્જન થઈ રહ્યું ના, સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો ના, પરિસંપત્તિમાં કોઈ ઘટાડો થયો ના. બીજું કે આ નિયમિત આવૃત્તિની પ્રકૃતિ છે કે નહીં એની? હા કે ના? બોલો બેટા. હે ને? ઓકે, ચાલો અહીં દેખજો બેટા. તો અહીંયા સુધી તમને એટલો ખ્યાલ આવી ગયો. બરાબર? કે મૂડીગત આવકની અંદર એવું છે. હવે મૂડીગત ખર્ચ, અરે મહેસૂલી ખર્ચને દેખો બેટા. મહેસૂલી ખર્ચ શું? મહેસૂલી ખર્ચમાં બેટા તમે પગારની વાત આવી, મારી જોડે હા કે ના બોલજો બેટા. મહેસૂલી ખર્ચમાં પગારની વાત આવી, બરાબર, વેતન પગારની વાત આવી, સેલરીની વાત આવી, ડિફેન્સ ટૂંકા ગાળાના ડિફેન્સની વાત આવી. અને મહેસૂલી ખર્ચ તો ટૂંકા ગાળા માટે જ હોય, 1 વર્ષ માટે જ હોય. બરાબર? પગાર ભથ્થા બધી વાતો આવી બેટા. ડિફેન્સની વાત આવી, ગ્રાન્ટની વાત આવી. હા કે ના બોલો? હે ને? આવી ને? બીજું કે તમે વ્યાજની ચૂકવણી કરી એ આવી કે નહીં? હા, મને એમ કહો, શું મહેસૂલી ખર્ચ તમે કર્યો? મહેસૂલી ખર્ચ તમે કર્યો એનો મતલબ ગવર્મેન્ટે કર્યો. તો મહેસૂલી ખર્ચ કરવાથી શું સંપત્તિનું નિર્માણ થયું? નહીં સમજ્યા? માન લો સરકારે મારો પગાર કર્યો બેટા. સરકારે મારો પગાર કર્યો તો શું સંપત્તિનું નિર્માણ થયું? નહીં થયું. સરકારે મારો પગાર કરવાથી કંઈ સંપત્તિનું નિર્માણ નહીં થાય. નો સાહેબ, તો તને પગાર થયો તો તું બજારમાં જઈને કંઈક તો ખરીદવાનું છે ને. એ ભાઈ, એ જીડીપીમાં આવે મારા છોરા. એ ક્યાં આવશે? જીડીપીમાં. સિક્ઝમ, કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ પર્ચેસિંગ, એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. એ પોઈન્ટ હું જઈને પછી કંઈક માર્કેટમાં ખરીદીશ, એ હું કોઈ ઉત્પાદિત વસ્તુ અને સેવાનો ઉપયોગ કરીશ ને જે ફાઇનલ ગુડ્સ બજારમાં હશે એનો ખ્યાલ આવે છે, તો એ ત્યાં ગણાશે. સાંભળો છો હું શું કહું છું? એ ત્યાં ગણાશે. શું પણ અહીંયા કોઈ સર્જન થયું બેટા? ના. મહેસૂલી ખર્ચથી દેખો, મહેસૂલી આવકથી સંપત્તિ બી નથી ઘટતી. દેખ લો, તો સામે સંપત્તિનું સર્જન બી તો નથી થતું કે નહીં? એમ કહો. બરાબર? સાંભળજો બીજી વાત. હવે મને એમ કહો બેટા, ધ્યાનથી સાંભળજો. ઓએનજીસી, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોન લિમિટેડ, ઓએનજીસી છે, સેલ છે, આ જે મહારત્ન કંપનીઓ છે કે બેટા, આપણી 11 મહારત્ન કંપનીઓ છે. બરાબર? વધે ઘટે તો દેખ્યા કરજો. પાછા પરીક્ષામાં એમ નહીં કહેતા સાહેબ તો 11 જ કીધી હતી તો એક્ઝેક્ટ છે. બરાબર? તો જોયા કરજો બેટા. ગૂગલ જેવું કંઈ હોય તમારા જોડે બી. બરાબર? ઘણું બધું સર્ચ કરો, થોડું એ બી કરી લેજો. તો હું એમ કહું, જો એને એલઆઈસી એનામાંથી એને ફાયદો થતો હોય, પણ એ જો સરકારી કંપનીઓ, માન લો બીએસએનએલ છે બેટા. આજે બીએસએનએલનું ઉદાહરણ લો ને યાર. બીએસએનએલનું, જીઓ વાળાને 5G મળી ગયું કે નહીં બેટા? બીએસએનએલ વાળાને 4G ના ઠેકાણા નથી. હવે એમ નહીં કહેતા સાહેબ આમાં સરકારની ઉણપ છે.
આમાં BSNLમાં નોકરી કરવાવાળાની પણ ઉણપ છે. કારણ કે BSNL વાળાને તમે 4 વખત ફોન કરતા હતા ત્યાં સુધી એ ઘરે નહીં આવતો હતો. બરાબર, સમજો છો? એટલે એની આજે એ હાલત છે. એટલે સરકાર એની અંદર ઉદારીકરણથી શું લાવ્યું બેટા? પ્રાઇવેટીકરણ. સમજણ પડે છે? એટલે જાહેર ક્ષેત્રને હાચવવામાં પછી લોકોને જો કલ્યાણકારી ઉદ્દેશ્યો પ્રાપ્ત જ નહીં થતા હોય, વેલફેર કામો જ નહીં થતા હોય, તો પછી સરકારીનું કામ શું એમ કરીને લોકો કઈ તરફ વળે બેટા? પ્રાઇવેટ પાછળ. હવે પાછા લોકો દેખ લો બેટા, જીઓથી કઈ તરફ જવા માંડી રહ્યા? BSNL. કારણ કે પેલો ઘોડી પર ચડ્યો તો 100 રૂપિયા વધારી દીધા. નહીં સમજ્યા બેટા? બરાબર. અને એક વાર નહીં પહેણ્યો, 4 વાર પહેણી રહ્યો. હા, તમે વિચાર લેજો કે એના ઘેર બધા લોકો ગયા છે તો ભંડોળ કેટલું હાલતો હે બધાને. ઠીક છે બેટા, એમાં હું નહીં પડું. પણ જો એક કંપનીઓ વ્યવસ્થિત કામ નહીં કરે, ઘાટામાં જાય, તો મહેસૂલી ખર્ચ પ્રમાણે બેટા જવાબદારીમાં સરકારનો વધારો થાય કે નહીં? સરકારની જવાબદારીમાં વધારો થયો કે નહીં બેટા? રિસ્પોન્સિબલ વધ્યા કે નહીં સરકારનો? એનો મતલબ સરકાર જવાબદાર નથી એમ થયું. ખ્યાલ આવે બેટા? તો પહેલી વસ્તુ શું શીખ્યા બેટા? મહેસૂલી ખર્ચના લીધે કોઈ સંપત્તિનું નિર્માણ ન થતું, પણ સરકારની જવાબદારી વધે છે. દેખો, આ પણ એક આવૃત્તિ પ્રકારનું જ છે બેટા. મહેસૂલી ખર્ચ પણ દર વર્ષે જ થતો હશે, તો એ બી આવૃત્તિ પ્રકારનો છે. શું આનાથી દેશની ઉત્પાદક ક્ષમતામાં વધારો થયો બેટા? બોલો કે શું આનાથી દેશની ઉત્પાદક ક્ષમતામાં વધારો થયો? નહીં થયો ને? તો તમે શું શીખ્યા બેટા? બરાબર, આ બાજુ લાવજો. તમે આના પરથી શું શીખ્યા બેટા? તમે આ બધું ભણ્યા બાદ એક વસ્તુ દિમાગમાં તમારે આવી ગઈ કે મહેસૂલી આવકની સામે મૂડી ખર્ચ, મહેસૂલી આવકની સામે મૂડી ખર્ચ એ નથી તો કોઈ આ સંપત્તિનું નિર્માણ કરતું. આનાથી કોઈ સંપત્તિમાં ઘટાડો ન થતો, તો કોઈ સંપત્તિનું નિર્માણ નથી થતું. એનો મતલબ સંપત્તિ એટલે શું? એટલે યાર, આજે મારું ઘર છે, મારી સંપત્તિ છે કે નહીં? તો એવી રીતે સરકારની જેની ઓનરશિપ કે માલિકી હશે એ સરકારની સંપત્તિ જ કહેવાય કે? તો સરકારની નહીં સંપત્તિનું નિર્માણ થતું, નહીં સંપત્તિનો આપણે સર્જન સંપત્તિનું નથી કરી શકતી, તો સંપત્તિમાં કોઈ ઘટાડો પણ નથી થતો. મહેસૂલીની અંદર સરકાર દેવું બી નથી કરતી, આમાં સરકારને બારોબાર મળી જાય છે. બરાબર, આમ ઓકે. પણ આ ટૂંકા ગાળા માટે હોય કે નહીં? દર વર્ષે હોય કે નહીં? દર વર્ષે, હે ને? એટલું ખ્યાલ આવે બેટા? આ આવૃત્તિ પ્રકારનું હોય કે નહીં બેટા? બોલો. અને વારંવાર કેમ બોલું? કારણ કે તમારા મગજમાં મારે આ શબ્દો પાડવા છે. આવૃત્તિ પ્રકારનું હોય કે નહીં? હા, એની પ્રકૃતિ કેવી હોય બેટા? આવૃત્તિ. એ દેવું નહીં કરે, સંપત્તિમાં ઘટાડો નહીં કરે. બરાબર, હા, પણ સરકારની જવાબદારીમાં વધારો કરી દે. તો મહેસૂલી ખર્ચમાં વધારે કરતું હોય તો સરકારની જવાબદારીમાં વધારો થઈ જાય. કેમ? કારણ કે શોર્ટફોલ થયો હોય તો સીધો સરકાર જવાબદાર રહે ને બેટા આમાં. હવે મજાની વાત આવી છે બેટા. તો પહેલો પોર્શન મેં આખો પતાવી દીધો છે. હવે હા મળજો બેટા, તમે જ કહો બેટા, મહેસૂલી આવક મારી 100 હોય અને મહેસૂલી ખર્ચ મારો 120 હોય, તો હું એમ કહું કે હું ખોટમાં છું? મહેસૂલી આવક મારી 100 હોય અને મહેસૂલી ખર્ચ મારો 120 હોય, તો હું કહી શકું કે 20ની ખોટ છે એમ? કે મારી આવક કરતાં શું વધી ગયો? આવક કરતાં શું વધી ગયો? તો એને કહેવાય રેવન્યુ ડેફિસિટ. બરાબર. હવે મને એમ કહો બેટા, રેવન્યુ ડેફિસિટ આવવા માટે કયા કારણ હોઈ શકે? આવક તો એની એ જ છે બેટા સરકારની. ચલો, આવક વધારવા માટે સરકાર શું કરી શકે? તો કર પર ડિપેન્ડ છે સરકાર. હવે સરકાર વધારે કર બી તો લગાડી નહીં શકે બેટા. બરાબર, તમારે એમ કે 100% ટેક્સ એમ કે, તો ફેર માણસ કમાવાનું જ બંધ કરી દે. બરાબર, હા. અને 0% ટેક્સ એમ કે, તો માણસ બિંદાસ થઈ જાય. બરાબર, દેશ પ્રત્યે એને કોઈ એને ભાન જ નહીં હોય, ટૂંકમાં સમજાય. એની બી નાગરિક બી કોઈ જવાબદારી નહીં સમજે. હા, પણ આપણે તો બેટા ટેક્સ ઇવેડન્સ અને ટેક્સ ઇવેઝનમાં માનીએ કે ક્યાં ટેક્સની ચોરી કરીએ ને ક્યાં ટેક્સ ટાળવો છે. ભણીએ એ બી ભણશું. તો સરકાર જોડે હવે વધારે તાકાતથી કરમાં બી તો કંઈ કરી નહીં શકે બેટા. હે ને? GST લાવે ને કોઈકમાં 18%, કોઈકમાં 12% ને કોઈકમાં આવું કરતી હોય સરકાર 5% ને એમ, તો એમાં બેટા સીધા હાઈકોર્ટમાં પહોંચી જાય ને સુપ્રીમ કોર્ટમાં લોકો પહોંચી જાય. બરાબર, આ તો અમે પ્યોર દૂધથી બનાવ્યું છે ને, આ તો ખાદ્ય વસ્તુ છે ને. બરાબર, એડવાન્સ ઓથોરિટી પાસે પહોંચી જાય ને ત્યાં ફરિયાદો કરે ને એના કેસ ચાલ્યા કરે. ત્યાં સુધી પેલો 5% બધું વેચ દે ને ફેર કંપની જ બંધ કરી દે. કે આ છે બેટા આપણી ટેક્સની સિસ્ટમ. તો સરકાર પાસે ટેક્સ વાળી તો એ જ આવક છે બધી, હે ને? તો ટેક્સની એ જ આવકમાં પેલો જીવે. સરકાર તો કરે શું એમાં? તો આવક તો રહેવાની એટલી ને એટલી. એક વસ્તુ વિચારો, આવકથી ગેન થશે. બરાબર, સરકાર કંઈક વધારા રિફોર્મ કરે તો થોડો ઘણો વધારો થાય. પણ બેટા ખર્ચ તો આનો આજ રહેવાનો કે નહીં? દેખ લો, ખર્ચ કયો? તો કઈ તમે પગાર બંધ કરી શકો બેટા? ના.
તમને ખબર નહીં હોય તો કહું બેટા, એક સમય પર ગુજરાતના શિક્ષકોનો પગાર નહીં થયો હતો તો અંબાજી ટ્રસ્ટમાંથી સરકારે પગાર કરવો પડ્યો હતો. અંબાજી ટ્રસ્ટમાંથી, બરાબર. વિચાર કરો, અંબાજી ટ્રસ્ટમાંથી સરકારે પગાર કર્યો તો ગુજરાત સરકારે ગુજરાતના શિક્ષકોનો, કે લો ભાઈ મરી જહો તમ કહીને એમ, બરાબર. એમ કરીને એનાનો પગાર અંબાજી ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ આ પાસેથી પૈસા લઈને સરકાર કરે, કારણ કે ખબર છે કે કંઈ બી પૈસો નહીં હે પણ મંદિરમાં 100% હે, બરાબર. તો એ ટ્રસ્ટ પાસે ભીખ માંગીને લાયા હતા બેટા સરકાર, બરાબર. એટલે આ છે, આ વાત સાચી છે બેટા, બરાબર. હું વધારે એના વિશે નહીં બોલું, નહીં તો મને કઈનો મારી જાય ગોળી બેટા. ડોનાલ્ડ ટ્રમ્પ જેવી હાલત થઈ મારી. ડોનાલ્ડ ટ્રમ્પના સ્નાઈપરને તો પકડી લીધો, પણ તમે તો ઉભા દેખ્યા જ કરો કે તો અહીં દેખજો બેટા, ખ્યાલ આવ્યો. હા, હવે વસ્તુ વિચારે બેટા, મૂડી ખર્ચમાં, અરે મહેસૂલી ખર્ચમાં હતું હું પેલો પોઈન્ટ તમે બોલો તો, બરાબર. અહીં સામે દેખેલું છે એમની, બોલો. મહેસૂલી ખર્ચમાં પહેલું શું હતો ખર્ચ? વ્યાજની ચૂકવણી. એ તો કરવી જ પડે, છૂટકો નહીં. કેમ લોન લાયા ભાઈ? ચાલો, એ IMF જોડેથી લાયા કે વર્લ્ડ બેંક જોડેથી લાયા કે અહીં સ્થાનિકમાંથી લોન લીધી કે RBIને કીધું, RBI પાસેથી લેવ, RBI આ ગવર્મેન્ટ સિક્યુરિટી, બરાબર. RBI છાપી ના લીધા પૈસા, બરાબર, બિંદાસ. તો RBI બી પેલા ગવર્મેન્ટ સિક્યુરિટી પર રેટ લેવાની જ બેટા, વ્યાજ લેવાની જ. RBI એમ થોડી કે હું સરકારી 100% કંપની તમારી જોડે વ્યાજ નહીં લઉં, ના ભાઈ, હાલવું જ પડે, બરાબર. એટલે એ દેવું બેટા કર્યું હે એને, બરાબર. લોન લીધી હશે RBI જોડેથી લીધી કે પછી માન લો કોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે ગયું હોય, હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે બી ગવર્મેન્ટ સિક્યુરિટી આલીને ત્યાંથી બી લઈ શકે બેટા, બરાબર. બીજાને દબાણ આલે શું કરે? હાલવું પડે ગવર્મેન્ટ સિક્યુરિટી. લો, તો એક રસ્તો છે, આંતરિક દેવું બી કરે બેટા, આંતરિક ઋણ કરે, આંતરિક લોન લે. તો કાં તો IMF જોડેથી લઈ આવ્યો હોય ભીખ માંગીને, કાં તો વર્લ્ડ બેંક પાસેથી. અને આપણાવાળા તો કોઈ માથાકૂટ કરતા જ નથી બેટા. નવી કોઈ બેંક વિશ્વમાં ખુલી એટલે પેલખા પહોંચી જ જાય. તઈ બ્રિક્સ બની એટલે પેલખા પહોંચી ગયા. ભલે તમે સભ્ય બનાવો કે નહીં બનાવો, પેલખા લોન આલો, માથાકૂટ નહીં. AIB બનીને મોટી બેંક બનીને, એશિયન ડેવલપમેન્ટ બેંક ને આ બધી બેંકો બની તો પહોંચી જ ગયા ઇન્ડિયાવાળા, ઝંઝટ જ નહીં. અરે એ તો પહોંચી ગયા, આપણા ઉદ્યોગપતિઓ મસાલા બોન્ડ લઈને નીકળી ગયા. તો આવા જ દો ભાઈ, અમારે તો દેવું થાય જ કંઈ નહીં, બરાબર. અમે અમારો દેશ રામ ભરોસે ચાલવા દો, એટલે ખબર પડે છે હું બોલી રહ્યો. તો બેટા વ્યાજની ચૂકવણી તો બંધ થવાની નથી, તો ખર્ચો થયા જ કરવાનો. બીજું બેટા બોલો તો મહેસૂલી ખર્ચમાં હે સબસિડી. હવે સબસિડી નહીં આલે બેટા તો સરકાર ચાલે નહીં, બરાબર. હવે ફર્ટિલાઇઝર ને ખાતર પર સબસિડી નહીં આલે તો આપણો મોટો માસ કૃષિ સાથે કે નહીં, કૃષિ સાથે સંકળાયેલો. સરકાર સબસિડીમાં કઠણાઈ કરવા જાય, બરાબર, તો પાંચ વર્ષે પાછું રાજસ્થાન જેવું થાય, કટ, બરાબર, પાછું પલટાઈ જાય. હલો, અહીં છો કે બેટા? તો ફ્યુલ છે, ફૂડ છે અને ફર્ટિલાઇઝર, બરાબર. હવે એના પર તો આલવી જ પડે સબસિડી, સરકાર. એ ભણીશું ડીપમાં. ચાલો, એ ખર્ચો બી નક્કી જ છે, કરવો જ પડે. ચાલો, પગાર બંધ થાય બેટા? નહીં થાય, બરાબર. ચાલો, ભથ્થા બંધ થાય? નહીં થાય, બરાબર. એ બંધ થાય તો ફેર હમણાં ઓલ્ડ પેન્શન નથી મળતી, બરાબર. એના સારું તો ટોપીઓ પહેરી નીકળી પડ્યા છે, બરાબર. તો નાના સાહેબ ઓલ્ડ પેન્શન મળવી જોઈએ, કઈથી મળવી જોઈએ? દેશ તો ઊભો નથી થતો યાર, બરાબર. 7/12ની નકલ કાઢે તો હમણાં આપણે બહાર નીકળીએ. અહીં દેખજો બેટા, મજા છે. એમ જ સરકારની બી ભૂલ છે બધાની. આપણે અહીંયા આવી જાઓ ને બેટા. તો હું બોલી રહ્યો હું, દેખ લો, આ ખર્ચો રોકાવાનો નથી. ચાલો, એનો મતલબ તમારે વ્યાજ બી ચૂકવવું પડશે, એનો મતલબ તમારે પગાર બી ચૂકવવો પડશે, એનો મતલબ તમારે સબસિડી બી ચૂકવવી પડશે. અને સંરક્ષણ ક્ષેત્રે હથિયાર જૂનું થઈ ગયું હશે તો ડેપ્રિસિએશનના અર્થે તમારે એનામાં ખર્ચો બી તો કરવો પડે કે નહીં? તો લઈ આવ્યા રફાલ અને પડી મેલ્યું 15 વર્ષ, બરાબર. અહીંથી ચાઇના ઊભું થઈ ગયું, આવ્યું, બરાબર. આજ રિપેર કરીએ, કાલ યુદ્ધ છે, નહીં મેળ ખાય, બરાબર. સમજાય કે નહીં બેટા? તો એ ટૂંકા ગાળા માટે એનો ખર્ચો કર્યો, તો આ બધું કરવું પડે બેટા. એ શક્ય દર વર્ષે બેટા એની કિંમત ઘટતી જાય કે નહીં? તમે કોઈ વસ્તુ ખરીદી છે, બરાબર, તો શું એ વસ્તુ આજે ખરીદી તમે 10 દિવસ બાદ વેચવા જાઓ તો એનું થોડું ડેપ્રિસિએશન આવી જાય, બરાબર. આમ એટલે તમે કોઈ વસ્તુ સેલિંગ કરવા જાઓ, તમને પહેલાં શું પૂછે ખબર? કે કેટલા વર્ષ જૂની છે, બરાબર. આમ સમજણ પડે છે બેટા? કેટલા વર્ષ જૂની એટલે હું ઘરવાળીની વાત નથી કરતો, હરિઓમો, બરાબર. નહીં સમજ્યા એને વંદન, બરાબર. તો એનું ડેપ્રિસિએશન હોય કે નહીં? એમ કહો, જસ્ટ હાસ્ય માટે કહું છું બેટા. મને આમ ભણાવવાનું થોડું તમને યાદ રહી જાય ના હો, પાછા એમ નહીં કહેતો સો તું તો વલ્ગર શબ્દો બોલે, તો કંઈ નહીં, તમારી મરજી બેટા. સાંભળો ધ્યાનથી, પણ હું યાદ રખાડું છું બેટા. તો આ ખર્ચો તો રહેવાનો, તો 100% તમે વિચારો બેટા, સરકારને રેવન્યુ ડેફિસિટ આવવાની કે નહીં આવવાની? એમ તો શું રેવન્યુ ડેફિસિટ સરકારને આવે તો સરકારની તો મીડિયામાં આમ લોકો ચર્ચા કરે બેટા. ચર્ચા શરૂ થઈ જાય તો સરકાર શું કરશે ખબર? બીજી લોન લાવીને ભર દે. સમજ્યા? તે લોન લાવીને સરપ્લસ કરે. પણ મને એમ કહો બેટા, શું ઇન્ટરેસ્ટ પેડ કરે છે? ઇન્ટરેસ્ટ પેડ કરે છે રનિંગ ગવર્મેન્ટની ભૂલ
જો 20 વર્ષથી હોય તો કહેવાય, કદાચ 30 વર્ષથી 40 વર્ષથી હોય તો કહેવાય, પણ લેટેસ્ટ જ હમણાં બદલાઈ હોય અને આવ્યું હોય તો એકદમ નહીં કહી શકીએ આપણે. ઠીક છે, એના માટેના બી ખ્યાલ આવ્યા હશે, એને બી આપણે દેખીશું, એના પર આગળ આપણે ભણીશું બધી ડેફિસિટ, હો ને. પણ મારા છોરાઓને મહેસૂલી આવક ખબર પડી ગઈ ને મહેસૂલી ખર્ચ ખબર પડી ગઈ. હવે અહીંયા આવી જજો બેટા, મૂડીગત આવક. ચાલો બીજો પોર્શન, પહેલો ખતમ હે ને, એટલી વારથી પહેલો પોઈન્ટ ખતમ થયો છે. હા ચાલો, હવે બીજો પોઈન્ટ છે આપણે મૂડીગત આવક. એનો મતલબ કેપિટલ રિસિપ્ટ. શું છે? કેપિટલ રિસિપ્ટ. એનો મતલબ કેપિટલ રિસિપ્ટની અંદર આંતરિક દેવું બી કરે અને બાહ્ય દેવું બી કરે. હવે આંતરિક દેવું કઈ રીતે કરે બેટા? આરબીઆઈ જોડે જાય, સાંભળજો, આરબીઆઈ જઈને કહેશે, હે આરબીઆઈ લે ગવર્મેન્ટ સિક્યુરિટી. યાદ રાખજો હું, બરાબર. આરબીઆઈ ની જય સરકાર ગઈ, સરકારે શું કીધું? હે આરબીઆઈ. આવું નહીં કહેતી હે, પણ હું કહું છું ખાલી યાદ રાખવા માટે. સરકાર ગઈ, ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે સરકારી જામીનગીરી. શું કહેવાય બેટા? બોલો. સરકારી જામીનગીરી. શું કહેવાશે? સરકારી જામીનગીરી. એટલે ગવર્મેન્ટ જીસેક લઈને, હવે હું જીસેક જ બોલીશ હો, બરાબર. ગવર્મેન્ટ જીસેક લઈને કોની જોડે ગયું બેટા? આરબીઆઈ જોડે. જીસેક એક ટાઈપનો બોન્ડ જ છે, અને બોન્ડ એટલે દેવું કહેવાય કે નહીં? બોલો. શેર હોય તો દેવું નહીં કહેવાય, પણ એ જીસેક કોની જોડે લઈ ગયું બેટા? આરબીઆઈ જોડે. અને આરબીઆઈ જોડે લઈને ગયું છે, બરાબર. તો આરબીઆઈ જેવું, સાંભળજો બેટા, સરકારી જામીનગીરી આપશે એટલે આ એક ટાઈપનું દેવું થઈ ગયું કે નહીં? એ તો ઠીક બેટા. માન લો કોઈ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, હું આ પબ્લિક સેક્ટર અંડરટેકિંગનો ડીપલી અધ્યયન કરાવીશ તમને, પણ હમણાં ખાલી એટલું સમજી લો કે આ એક ટાઈપની સરકારી જ બેન્કો હોય, પબ્લિક સેક્ટર બેંક બી ગણો, બરાબર. તો એ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કે પબ્લિક સેક્ટર બેન્કો છે, અંડરટેકિંગ જોડે પછી જાય પણ પહેલાં બેંક જોડે જશે બેટા, પબ્લિક સેક્ટર બેંક, એને બી ગવર્મેન્ટ સિક્યુરિટી. હવે પબ્લિક સેક્ટર બેંક પોતાની જે બી આવક હોય એના 18% SLR કોટા જે હોય કે નહીં, એનામાં શું રાખે બેટા? પબ્લિક સેક્ટર બેંક પોતાના જેટલા બી પૈસા લોકોએ એની અંદર મૂક્યા હશે, બરાબર, એની અંદર ડિપોઝિટ કર્યા હશે, જમા કર્યા હશે, ધિરાણ કર્યું હશે, અને બેંકને લોકોએ, ત્યારે એ એનામાંથી 18% રકમ પોતાની જોડે રાખે. તો એમાંથી જીસેક રાખે, એ જીસેક સરકાર પાસેથી લે વેચ કર્યા કરે બેટા, સરકાર જોડે લે વેચ કર્યા કરે, બરાબર. જીસેકની ઓપન માર્કેટ ઓપરેશન આવે એ બી પછી સમજશું. હમણાં અહીં દેખો બેટા, તો આ આવું થાય છે એવું દેખો. અચ્છા, એનો મતલબ આરબીઆઈ જોડે બી જાય અને આની જોડે બી જાય, અથવા તો એલઆઈસી જેવાને કે લે ભાઈ હમણાં જીસેક રાખ અને આટલા પૈસા મને હાલ. આમ કરીને સરકાર આંતરિક દેવું કરે. ટૂંકમાં સરકાર શું કરે છે? સરકારી નિગમો છે, સરકારી બેન્કો છે, કે આરબીઆઈ છે, જે દેશની કેન્દ્રીકૃત બેંક છે, એ બધાને જીસેક આલશે. પેલા આમની હાલ દે ડાયરેક્ટ, હો, નીતિનાન ચલાડવાનું કીકમ, ઇનાન બી તો વ્યાજ જોઈએ કે નહીં બેટા? આમ હે ને. તો સરકાર આ જીસેક આપીને આ વસ્તુ લઈ આવે બેટા, આંતરિક દેવું કરી દે. સાહેબ મજા છે, સરકારને શું ટેન્શન યાર, જરૂર પડે ત્યારે જઈને ઉઠાવ લેવાનું. હવે આ મળજો બેટા, સરકાર આરબીઆઈ જોડે ગઈ, ચાલો ઠીક છે, પબ્લિક સેક્ટર બેંક જોડે ગઈ. બેટા પબ્લિક સેક્ટર બેંકની અંદર પૈસો કોને જમા કર્યો? લોકોએ. હે, મેંગો પીપલ બેટા. કોણ? મેંગો પીપલ. આમ આદમી. કોણ? આમ એટલે મેંગો ને આદમી એટલે પીપલ. બિચારા મેંગો પીપલે પૈસા જમા કર્યા, બરાબર. આમ રાહ દેખીને બેઠો, કારે ઉનાળો આવે, હે ને, હા, મેચ્યોરિટી પાકી જાય મારી, એમ એ મેંગો પીપલ અહીં બેઠો છે. સમજો, હું કંઈક અલગ કહું છું, સાંભળજો. તો મેંગો પીપલે અહીંયા પૈસા જમા કર્યા બેટા. ક્યાં? બેંકમાં. હવે મેંગો પીપલે બેંકમાં જમા કરેલા પૈસા છે. હવે એ જ પૈસા લોનમાં કોણ ફેરવ્યું બેટા? બેંક. પણ ગવર્મેન્ટ સિક્યુરિટી કોને આલી? આને સરકારે. આને આપી દીધી કે નહીં? હવે મને એક વસ્તુ વિચારો, એનો મતલબ લોન અમાઉન્ટ એક સમયે 80% જેવી હશે કે 70% જેવી લોન અમાઉન્ટ હશે. કોની જોડે? બેંક જોડે. પણ બેંકે તો ગવર્મેન્ટ સિક્યુરિટી લઈને કોને આપી દીધા પૈસા? સરકારને. તો લોન આપવાની રકમ કેટલી બચી બેટા? 60%. હું તો કહું સરકાર બધું લઈ જાય એના પાસેથી, તો તમે જ કહો કે કેટલા બચે બેટા એના પાસે? 50%. સમજો. તો ગવર્મેન્ટ સિક્યુરિટીનો રેટ અલગ હોય અને લોકોને લોન આપે એ રેટ અલગ હોય, તો બેંકને તો નુકસાન. હલો, બેંકને તો નુકસાન. મજાની વાત એમ છે. પણ હવે આનથી તો સાહેબ કંઈ નહીં, સરકાર આપણી જ છે ને, ચલાડવા આપી દે, શું વાંધો? અરે મારા છોરા, લોન અમાઉન્ટ ઘટી જાય તો ઉદ્યોગપતિને ઓછો પૈસો મળે. ઉદ્યોગપતિને ઓછો પૈસો મળે તો ઉદ્યોગપતિને ઓછો પૈસો મળવાથી એ ઉદ્યોગપતિ નવો ઉદ્યોગ નહીં નાખી શકે. એન્ટરપ્રિન્યોર નવો ઉદ્યોગ નહીં નાખશે તો લોકોને રોજગારી નહીં મળશે, કારીગરોને રોજગારી નહીં મળશે, અને રોજગારીનું સર્જન નહીં થશે. તો લોકોના હાથમાં રૂપિયો નહીં આવશે. તો કોઈ ખરીદી નહીં કરશે, અને કોઈ ખરીદી નહીં કરશે, એ જો ખરીદી નહીં કરશે તો શું હાલત થશે? મને એમ કહો. પુરવઠો વધી જશે કે નહીં? માંગ ઘટી જશે કે નહીં?
એનો મતલબ હામે 50 પાર લે છે પણ ખરીદવા વાળા 10 જ છે. સમજણ પડે છે બેટા? તો માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાયમાં તકલીફ આવે કે નહીં? અને આ ઉદ્યોગપતિ માર્કેટમાંથી જ નીકળી ગયો કે નહીં બેટા એમ કહો? અને આ માર્કેટમાંથી નીકળી ગયો ને એમ કહેવાય બેટા ક્રાઉડિંગ ઇફેક્ટ. શું કહેવાય? ક્રાઉડિંગ ઇફેક્ટ. શું કહે છે? ક્રાઉડિંગ ઇફેક્ટ. સાહેબ આ બધું તે કેમ સમજાયું? સારું, મેં એટલા માટે સમજાવ્યું બેટા, મને પાછળથી કામ લાગશે. બરાબર? એ કેમ સમજાયું એમ, હે ને? ઘેર જઈને ધ્યાનથી 1-2 વાર પાછા સાંભળજો, સાહેબ હું સમજાવતો હતો. એનો મતલબ સરકાર આંતરિક દેવું કરે તો આરબીઆઈ જોડે બી કરી શકે. બીજું, આમ દેખવા જાય ને તો સરકાર આંતરિક દેવું કરે તો લાંબા ગાળા માટે જ કરે, પણ એક ટ્રેઝરી બિલ જ એવું છે કે જે શોર્ટ ટર્મ માટે હોય. ગવર્મેન્ટ સિક્યુરિટી લોંગ ટર્મ માટે હોય. ટ્રેઝરી બિલ જ એવું હોય જે શોર્ટ ટર્મ માટે. આને બી આપણે ડીપમાં ભણીશું, પણ સાંભળ લેજો બેટા. એનો મતલબ સરકાર આંતરિક દેવું કરે કે નહીં બેટા? સરકાર બાહ્ય દેવું ક્યાંથી કરે બેટા? IMF જોડેથી. સરકાર બાહ્ય દેવું ક્યાંથી કરે? વર્લ્ડ બેંક જોડેથી. સરકાર બાહ્ય દેવું ક્યાં કરે બેટા? બીજી મલ્ટીનેશનલ બેંકો જોડેથી અને એમની પાસેથી લીધેલ લોન. અચ્છા, એનો મતલબ સાહેબ હે ને અહીં કંઈ જ નહીં મળે. બરાબર? હાથમાં સરકાર જઈને બધાને એવું કહે છે, ભાઈ લોન દે દો રે બાબા, હે ને? અને લોનનું બેટા ઊંધું થાય ન લો. લોનનું ઊંધું શું થાય બેટા? ન લો. તો બી આપણે લો. દેખ લો તો હા મળશે બેટા. હવે સમજાય બેટા? દેશમાં બધું મળતું આવે, જીડીપી, ઇન્ફ્લેશન બધું. હવે આ શું થયું તારે બેટા? દેખ લો, ક્રાઉડિંગ ઇફેક્ટ થયું તો અનએમ્પ્લોયમેન્ટ આવ્યું કે નહીં? હલો, ક્રાઉડિંગ ઇફેક્ટ થયું તો બેટા બેરોજગારી આવી કે નહીં? હે, બેરોજગારી આવી. નવો ઉદ્યોગની સ્થપાય તો શું આવે? બેરોજગારી આવે. હવે બેરોજગારી આવી તો પુરવઠ, માંગ અને સપ્લાયમાં અસંતુલન આવ્યું. બરાબર? બેલેન્સ નહીં જળવાયું. તો બેલેન્સ નહીં જળવાય તો તમે જ વિચારો બેટા, માંગ વધી જાય તો ઇન્ફ્લેશન, માંગ ઘટી જાય તો ડિફ્લેશન. તો ફુગાવો ને મંદી જ આવે કે એમ કહું? ખ્યાલ આવે છે બેટા? હલો, હા કે ના બોલો બેટા? સમજો છો ને? આ બધું કનેક્શન છે. એટલે હું પહેલા મોંઘવારી શરૂ કરતો ને તો બી આ સમજાવતો, બેરોજગારી ભણાવતો તો આ સમજાવતો, પણ મેં પહેલા શું પસંદ કર્યું બેટા? રાજકોષીય નીતિ. મેં પહેલા રાજકોષીય નીતિ પસંદ કરી, કારણ કે મને ખબર છે કે ફિસ્કલ પોલિસી બાળક ભણશે ને તો એના દિમાગમાં એ આવી જશે કે ફુગાવાને કઈ રીતે અસર કરે છે, મંદીને કઈ રીતે અસર કરે છે. બરાબર? એ સમજી જશે કે રોજગારનું સર્જન કઈ રીતે થાય છે. આ બધું એના દિમાગમાં આવશે. અને મેં મગજમાં નાખી દીધું છે બેટા ક્રાઉડિંગ ઇફેક્ટ. શું નાખ્યું છે? ક્રાઉડિંગ ઇફેક્ટ. બરાબર? તો યાદ રાખજો એવું. તો દેવું બે રીતે થાય બેટા, બાહ્ય દેવું બી થાય અને આંતરિક દેવું બી થાય. હવે દેખ લો બેટા, જો નોન ડેપ્ટ એટલે દેવું નહીં થાય એવું, તો લોનની પુનઃપ્રાપ્તિ, લોનની પુનઃપ્રાપ્તિ અને ડિસઇન્વેસ્ટમેન્ટ. શું? વિનિવેશ. બરાબર? વિમૂડીકરણ. શું બોલાય એને? વિમૂડીકરણ. તો દેખ લો બેટા, ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું સાહેબ? એ તો કહો મને. દેખો બેટા, મેં તમને કહું, ONGCમાં સરકારનું શેર હોલ્ડિંગ ટૂંકમાં હમણાં 70% છે એવું સમજો. સરકારને એમ થયું કે ONGC બરોબર કામ કરતી નથી, પેલા સંબિત પાત્રાને બેહાડ દીધો છે ને ખાલી પ્રવક્તા જ છે. બરાબર? એ ટીવી પર જાય છે ને મોટી મોટી વાતો કરે છે ને, બરોબર એનું મેનેજમેન્ટ નથી, સંચાલન નથી, શાસન નથી, અનુશાસન નથી. આ બધા શબ્દો સાંભળજો. અનુશાસન નથી, શિસ્ત નથી. બરાબર? આમ એના ડેલિગેશન પાવર બરોબર નથી. બરાબર? કાયદા દ્વારા આરોપિત જે પ્રક્રિયા છે એ એની બરોબર નથી, ડેલિગેશન બરોબર નથી. તો આ ભાઈને કેમ રાખવો? બરાબર? આ ONGCના શેર વેચી દઈએ. જસ્ટ ઉદાહરણ લઉં, કોઈ સંબિત પાત્રા ખરાબ એવું મને સાબિત નથી મારી જોડે. બરાબર? પણ આ કહું બેટા, તો સરકારને એવું લાગે તો આ 70%માંથી સરકાર એમ કરશે કે 19% શેર વેચી દેશે. ભલે ને એનું ડિવિડન્ડ પ્રોફિટ નહીં મળે કંઈ નહીં, પણ સરકાર રહેશે તો 51%માં જ નહીં બેટા. એને કહેવાય વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય છે બેટા? બોલો. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ. તે વ્યૂહાત્મક સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એમ. અહીંયા લોકો એને ખાનગીકરણ કહે છે, પણ આ ખાનગીકરણ નથી બેટા, ખાનગીકરણનો નાનો ભાઈ છે. નહીં સમજ્યા? ખાનગીકરણ જ છે, પણ હું એમ બોલી નથી શકતો. હું કર્યો બેટા? ખાનગીકરણનો નાનો ભાઈ જ છે. અહીંયા ખાલી 19% એટલે જેવી તેવી વાત નહીં હોય બેટા. 19 લાખ કરોડ રૂપિયા હોય કે 19,000 કરોડ રૂપિયા કે 19 એટલા કરોડ રૂપિયા હોય, કઈ નાની સૂની વાત નથી બેટા. બહુ ઘણા રૂપિયા વેચી દેતા હોય અને સરકાર પછી કઈ જગ્યા નહીં. હમણાં એના માટે સરકારે ને મોનેટાઇઝિંગ પાઇપલાઇન સ્કીમ લાવી છે, એ બી ભણવું આપણે. બરાબર? એ બી પાછી પાઇપલાઇન સ્કીમ. નામ બી કેવા હાલે બેટા? નામ તો એ લોકો તમે વાત જવા દો યાર. બરાબર? તો દેખ લો, તો 51%. તો દેખ લો ONGC તો પ્રવક્તા તો બેચી દો. આ બધું સમજાડે બેટા. તો સરકારે અહીં શું કર્યું બેટા? સરકારે પોતાના હાથમાં જે જવાબદારીઓ હતી એ હળવી કરવા સારું વેચી દીધું એમ કહેવાય કે નહીં? અને હું તો કહું બધું વેચી દો તો સરકાર શું કામ નહીં? બરાબર? હું બધું જ વેચી દો તો સરકાર શું કામ નહીં? હવે
સરકારે વેચ્યું એનો મતલબ સરકારની કમાન્ડ નથી, બરાબર. આજે તમે મને એમ કહો બેટા કે BSNL ને તમે 3G થી 5G માં નથી લાવતા અને જીઓને લાવો છો, એરટેલ વાળાને લાવો છો, એને તમે નીલામીમાં આપી દો છો, સ્પેક્ટ્રમનું ઓપ્શન કરો છો ત્યારે એને આપી દો છો, પેલા નથી હાલતા કે BSNL બરોબર કામ નથી કરતું. ભાઈ કમાન્ડ કોની? તમારા બંદા બેહાડો તમે સેટિંગ કરી કરીને પેપરો ફોડીને, તો જ ને ખબર પડે છે હું શું કહું છું બેટા. આમ તો આવી રીતે સવાલ સરકારને પૂછાય બેટા. સાહેબ આપણે પૂછી શકીએ, કેમ નહીં પૂછાય બેટા? હામાં જીવી રહ્યા તમે ડેમોક્રેસીમાં. હા, ડેમોક્રેસી લોકશાહી છે. આમ તો ઠીક છે, પણ આ બધું ભણે તો પૂછે કે નહીં તો ચલો આંદોલન આજે તઈ આ બધું એમાં જ જીવન પાડે. તો દેખ લો, તો આનાથી મેં શું સમજાવ્યું બેટા? બોલો જલ્દી. વિનિવેશ. શું સમજાયું? વિનિવેશ. હવે લોનની પુનઃપ્રાપ્તિ હવે આલી હોય તો કે લોનની પુનઃપ્રાપ્તિ, અહીં તો જય મળે તેથી લોન લેવાની હોત કરે. લોનની પુનઃપ્રાપ્તિ. તો દેખ લો, લોનની પુનઃપ્રાપ્તિ. મારા છોરાઓ મને એમ કહો, આ દેવું છે કે નહીં? પણ લોનની પુનઃપ્રાપ્તિ થાય તો દેવું રહિત છે કે નહીં? વિનિવેશ કરે એમાં બી સરકાર કોઈ દેવું નથી કરતી કે નહીં? હા કે ના બોલો? હવે પરીક્ષામાં તમને એમ પૂછે બેટા કે હમણાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કમિટી, આપણે જે કંપની કોર્પોરેશન જે નિગમ હતું એમાં ભૂલ થઈને એને કોઈ બી આખો મોટો ફકરો તમને આપી દે અને અચાનક એમ કે સરકારે હમણાં એનું વિમૂડીકરણ કર્યું. બોલો આ કયા પોર્શનમાં આવશે? મારું છોરું તરત બોલશે કે આ મહેસૂલીમાં નહીં આવે, મૂડીમાં આવે. અને મૂડીમાં પાછું ખર્ચમાં નહીં આવે, આવકમાં આવે. અને આવકમાં પાછું દેવામાં નહીં આવે, બિન દેવામાં આવે. આમ બોલતા આવડવું પડે. ઘેર જઈને લખીને તૈયાર કરી દેવાનું બેટા, હા, ચિપકાવી દેવાનું. જઈ વાંચતા હોય ને ત્યાં ચિપકાવી દેવાનું. આજે જેના લેક્ચર નહીં ભર્યો હરિયો મરી જ છે. હા, પસ્તા હે. એના એમ હે કે સાહેબ બીમાર છે તો હું કરવા જઈએ એમ. બરાબર. જ્યારે તમને ભણાવું છું ત્યારે બીમારી બી જતી રહી છે, ખબર નહીં. હવે થોડું પાછું અકળાટ આવી રહી છે. બરાબર. અહીં દેખજો બેટા, તો આંતરિક દેવું ને બાહ્ય દેવું ખબર પડી બેટા? જલ્દી બોલો. હા, પણ મૂડીગત ખર્ચ તો મેં તો કીધું બેટા, અહીં તો સંપત્તિમાં વધારો કરનાર ખર્ચા છે કે નહીં? સરકાર રોકાણ કરશે બેટા. શું કરશે? ઇન્વેસ્ટમેન્ટ. શું કરશે? બુનિયાદી સંરચના. માર જોડે એકવાર બોલો બેટા, બુનિયાદી સંરચના બોલું કે અવસંરચના, જે બોલવું એ એને કહેવાય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું કહેવાય? બી પાસા. બોલો તો. बिजली, पानी, सड़क, रेल, बराबर, रेलवे, हवाई, बराबर, ब्रिज, आउ जे बनावती हुए ने सड़कों रस्ता, एवा रस्ता बनाओ बेटा कि आ वर्षे बनाया ने काले खत्म. बराबर. तो रस्ता बनाओ जो आंतरमाळखुं छे आपणुं. शुं छे? आंतरमाळखुं छे. बराबर. तो ए खर्चा केवा छे बेटा? टूंका गाळामां तमने फायदो नहीं करशे, लांबा गाळामां फायदो करशे. हवे समझ्या? अच्छा साहेब, एनो मतलब मूડીगत तमाम खर्चाओ, मूડીगत તમામ ખર્ચાઓ એ કેવા ખર્ચા છે બેટા? દીર્ઘકાલીન ખર્ચા છે. બરાબર. કેવા છે? દીર્ઘકાલીન ખર્ચા છે. આમ તો એને કેવા બેટા? ઇન્વેસ્ટમેન્ટ. આ ઇન્વેસ્ટમેન્ટ આજ નહીં તો કાલ, બરાબર, દેશને ફાયદો કરાવશે. એટલે જ્યારે લોકો એમ પૂછે ને સર ગવર્મેન્ટને પત્રકારો, પત્રકારો આમ તો પૂછવાની તાકાત નથી હમણાં, પણ પત્રકારો કોઈ જગ્યાએ કોઈ બી વ્યક્તિ જ્યારે પૂછે ને ત્યારે શું જવાબ આલે ખબર? અમે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. હવે કેટલો લાંબો ગાળો એમ નથી કહેતા, પણ એમ કહે છે કે અમે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો ઇન્વેસ્ટમેન્ટ માળખાગત સુવિધાઓનું રોકાણ બેટા. હવે લાંબા ગાળા, હવે તમે મને એમ કહો બારો, ગવર્મેન્ટ સિક્યુરિટી લાંબા ગાળાની છે કે નહીં? ગવર્મેન્ટ સિક્યુરિટી આપી એનો મતલબ વેચી કે નહીં બેટા? વેચીને એને શું લીધા? રૂપિયા લીધા કે નહીં? હલો, અહીં છો કે? હા, આપીને એને શું લીધા બેટા? રૂપિયા લીધા. હવે મારે જો કહો એને ગવર્મેન્ટ સિક્યુરિટી વેચી અને એને રૂપિયા લીધા, તો રૂપિયા લીધા તેને આવક ઊભી કરી કે નહીં? તો આ એને દેવું કર્યું કે નહીં? અને કેવું દેવું કર્યું બેટા? મૂડી દેવું કર્યું કે નહીં? મૂડી ખાતામાં આવે કે નહીં? હા, પણ આ જ ગવર્મેન્ટ સિક્યુરિટી માલો એને વેચીની જગ્યાએ ખરીદે. ચાલો, તો ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે. સાંભળજો, શેર ખરીદે. ચાલો, એને ખરીદ્યા એનો મતલબ સામેવાળાને પૈસા આલ્યા કે નહીં? તો અમુક સમય પછી એને ઇન્ટરેસ્ટ મળશે કે નહીં? અમુક સમય પછી એ રિટર્ન પોતાની જોડે લેશે, તે રકમ પાછી એને મળવાની કે નહીં બેટા? તો વેચે તો આવકમાં અને ખરીદે તો ખર્ચમાં જાય કે નહીં? સરકાર ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે, ફરી પાછી એમની પાસેથી જ ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદ લે બેટા. અથવા કોઈ શેર બજારમાંથી શેર ખરીદ લે. માન લો કોઈ પ્રાઇવેટ કંપની છે, બરાબર, એ પ્રાઇવેટ કંપની શેર ખરીદીને એનું રાષ્ટ્રીયકરણ કરી દે, તો એ ખર્ચો એને કલ્યાણકારી ઉદ્દેશ્યથી જ કર્યો હતો કે? તો યાદ રાખજો, તો એ ખરીદે ત્યારે ક્યાં ગણીશું બેટા આપણે? બોલો, ખરીદે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ હશે. અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં હશે બેટા? મૂડીગત ખર્ચમાં હશે.
ટૂંકમાં સમજો બેટા, લાંબો ગાળો એમ બોલે તો સમજી જવાનું મૂડી ખર્ચ. ઓકે, અહીં જ છો ને? બરાબર. ચાલો પછી જમીન બનાવે. હા, ભવન બનાવો બેટા. અને ભવન બી કેવા બનાવે બેટા? કમલમ જેવા. ચાલો મશીન તથા અન્ય સાધનો પરનો ખર્ચો, લોનની ચૂકવણી, ઈ કરો પેલખા. બરાબર, લોનની ચૂકવણી, આ બધું સામા આવશે બેટા? બોલો તો. મૂડી ખર્ચ. મારા છોરાઓ, તમને મૂડી ખર્ચમાં પણ ખબર પડી? બોલો. મૂડી આવકમાં પણ ખબર પડી? આ પેરેગ્રાફ તમે તૈયાર કરી શકો કે નહીં ઘરે? બરાબર. કેટલો ટાઈમ છે?